આજે તો બેને બનાવ્યો લાજવાબ મકાઈનો ચેવડો. હર હર મહાદેવ અને જય માતાજી. ભાઈ આજે તો આપણે કામ ઉપરથી વહેલા આવી ગયા હતા ને અહીંયા બધા જો સુવાનું કામ કરતા ને સાથે જોતા હતા મૂવી. અને આજે તો હે ને ભાઈ મારે મકાઈનો ચેવડો બનાવવાનો હતો. અને પછી બેન એનું મિશન લઈ લીધું હતું હાથમાં અને પછી એને ડોડા મસ્ત ફોલી નાખ્યા હતા ને પછી મૂકી દીધા એને બાફવા માટે ગેસ ઉપર. અને વાગી ગયા હતા 4:30 અને પછી મસ્ત મજાનો જો ને બફાઈને કમ્પ્લીટ થઈ ગયા હતા. અને પછી યાર બફાયેલા ડોડા આપણે ન ખાવી એવું તો બને નહીં. તો આપણે એને ખાવાનું કામ ચાલુ કરી દીધું. કોને કોને બાફેલા ડોડા બહુ ભાવે એ કોમેન્ટ કરી દેજો. અને પછી બેને પાછળનું કામ હાથમાં લઈ લીધું ને પછી એને ડોડામાંથી દાણા કાઢવો પડે એટલે ખમણવા બેસી ગયા હતા ને પછી મસ્ત મજાને ખમણીને કમ્પ્લીટ કરી નાખ્યું હતું. અને પછી બેને મસ્ત મજાનો ચેવડો બનાવી નાખ્યો હતો. અને પછી અમારે એને એક બેન તો ઓડીતરા હોય એ તો તમને ખબર જ છે. અને પછી અમારી એ બેન એને મસ્ત ચેવડો ટેસ્ટ કરી લીધો. મેં કીધું કેવો બેન હોય કે મસ્ત બન્યો છે. પછી ઉપરથી બેને મસ્ત ધાણા નાખી દીધા હતા. અને પછી અમારે બધાને બેસવાનું જમવાનું જો પપ્પા કેવી સેવ નાખે છે ઉપરથી. અને પછી જમતા હોય એટલે તારક મહેતા તમારે જોવાનું હોય તમને બધાને ખબર જ છે. તો તારક મહેતા જો બેસી ગયા હતા અને સાથે જમવા પણ બેસી ગયા હતા. આ વિડીયો તમને સારો લાગ્યો એટલે લાઈક કરી દેજો અને મોર વિડીયો જો માટે સબસ્ક્રાઈબ કરી દેજો.